અલ્યા કોશિકા કો ઓમ ન રોવરાય અલ્યા ઓમ ના રોવરાય અલ્યા ઓમ ના રોવરાય મને તો હવે કોઈ ઉઠતું જ નથી. હવે એક જ રસ્તો રહ્યો છે, ઈ છે આત્મહત્યા, આત્મદાહ કરવો પડશે. અરે હવે કોશિકા કા ઈ તો સરકાર કોક સહાય કરશે. અરે સરકાર સહાય કરશે પણ કેદી કરશે? અરે કરશે કરશે. આ ખેડૂતોમાં કોઈ લમણો વાળતો નથી. અરે વાળશે વાળશે, તમે ટેન્શન મત લો ને, સરકાર કોક કરશે. ઈ તો જો ને તમે. આ તો ઉપરવાળાનો હળા ન્યાય છે. મેડા અન્યાય કેવરાય ઈ. અરે આ તો કુદરતી કેવરાય, ગમે તાર થઈ ગયા. ઉનાળે બાદરીઓ પલાળી નાખી કોઈના લેવાલી, વરાળે બાદરીઓ પલાળી નાખી, કીધું કોઈને અડો મગફળી તો છે, આ મગફળી ના નાચ મેલ્યા આપણે હવાવાળાથી લારે રાય વાવેડા. ઓ કોશી કાકા, લે ઉઠો ઉઠો, ઉભા થો ઉભા થો. હુવા જે ને વરસાદ વાળો ખોટો ચમ પડ્યો છે. અલ્યા વરસાદ બંધ છે ને 2 દાડા છે, ઉભા થો હવે. 2 દાડા થી હરકાવો જા થો. નથી ઉઠે એમ જા તઈ કોથળો પાથરીને હુઈ રહ્યા તોય. અલ્યા મગફળી ચીવી બગડી છે, તમને ચો ખબર છે હતી? એ તો ભગવાન ના દે ધાર્યો છે ઈ કરશે, એના હાથની વાત છે, આપણા હાથની વાત થોડી છે. લ્યો તમે ઉભા થો. ના તો જા મોથી કોઈ થાય એમ નથી આજ. અલ્યા અમારો વાલો ઓમ તો નહીં સમજે. આ શું કરે હારા તો ભમેડા? અલ્યા પણ તમને ચારો નો કહું છું ઉઠવાનું, તમે ઉઠતા જ નથી. આમ કોઈ માણસ ને ઉઠડે? આ તો મોં તો ચિયો તો બે લાફા ઠાથી નો ખત. લે ઉભા થો હવે સોના મોના. મગફળી બગડી પડી છે ને ઓય કે નથી ઓઘવું છે બાપડો ને. તો પછી તારે ખટક રાખવી જોઈએ, મેણિયું ના ઢોકે પૂરો આખા ખેતરમાં વરસાદ આવ્યો એ પહેલા. પણ આખા ખેતરમાં પડી હોય તો મેણીએ ચી રીતે ઢોકવાનું? એક બાજુ ટેબો કર્યો હોય તો ઢોકો એ પ્રો. તો ઘોર નુકસાન આવ્યું છે ને. નુકસાન તો આવવાનું જ છે. પણ તને એ ખબર ના પડે, ભગવાને આખી મગફળી પલાળી પડી છે અને ત્યાં મારું મોઢું પલાળ્યું બ્રો. તને એ ખબર ના પડે? કોશી કાકા ઈ તો ઉઠાડવા માટે મારા એક જોડે લુગડે જ છે નથી ને, ચોથી મોગું આવે તો મારે શું લુગડા પહેરવા, તને ખબર ના પડે? અરે ઈ તો કોશી કાકા તમને ઉઠાડવા માટે પલાળ્યા હતા, બાકી હું તમને કોઈ દાડો પલાળો શરમ વગર ને. ઓહો હો 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 મુકા કાઢ્યા પાછા. એટલે શિયાળો છે કે વરહાળો? ઉનાળો છે ઉનાળો. આખે આખે મગફળી ની તો નાશ મિલ્યો બ્રો છે વરસાદે. તો શું આ તો ક્યારે જેવી કાળી મગફળી પડી હે. ઓહો પાણી પાવાનું હતો તાર વરસાદ ના આવ્યો, પાણી પાઈ રહ્યા પછી લઈ જતા આવ્યો હે. લેવાની છી તાર વરસાદ આવ્યો. હોશિયાર કે એનો ચોથો ભાગ લેવા આવ્યો છે ભગવાન. કોઈ રેવા આલ્યું નથી ને. ઓહો હો હો બાશ આવે છે. ભમેડા તારી વાત તો હાચી, મગફળી તો આખે આખે આમ પલળીને ગારા એવી થઈ ગઈ છે ને, કાળી ભટભડી. હવે તો ઉલ વળવા માંડી છે. ઉલ તો વળવાની જ ને. અને આ તો મગફળી હવે તડકો તપ્યો છે, આખા પોંદરા મગફળી સરી જશે, ડોખલા ડોખલા વધશે. ઈ વાતે ખરી તમારી. હા એમ કોઈ બાકી રહ્યો નથી ને કોઈ. હે ભગવાન, હવે તો મને ઉપાડી લે તો સારો છે. ઓહો તો શું કરે છે હવે? કોઈ વજ્યો નથી ને. મગફળી તો કોશી કાકા મેઠી છે. હે મગફળી તો મેઠી છે. અરે પણ શું થયું? અલ્યા તને આખી મગફળી પલળી પડી છે, બગડી જઈને તને મગફળીઓ ભાવે છે, મેઠી છે, મેઠી છે કરે છે. તમે અરે શું થાકે? મગફળી તો મેઠી છે જોરદાર. કેવા મોણો તમે તો ખરેખર. શું જેવા મોણો મારીને પછી કહો મેઠી છે. તે દેશ મગફળી થાય છે પણ હમણાં નજર મારતા ને કઈ હુજા છે. આ ડોય આ ઉલ વાળી છે, તો બાહવા મોડી છે મગફળીઓ. આ ખેતરની હવે આ દશા મારાથી દેખી નથી થતી. પાવડો નથી લગે હોય હોય ખાડો ગાળી પર હોય મારી સમાધિ આલી ગયું હું જીવતા ને. કોશી કાકા ભળો એટલે મગફળી ઉજી દો. હે આ મગફળી ઉજી.
અલે ઉજી હવે શું આ મગફળાને સીટું નાખો વળતી વાળાનું ક્ષેત્રમાં મગફળો નહીં કરવો મો પાછો વાર્તન કહી જો અરે ફરતી ઉગે તમરે ના નથી કરવો મગફળો નાશ મેલ્યા પર મગફળી ન તો વણ તો ના હોય તો ચોકથી કોઈ દવા બવા મુદીડાની પડી જાય તો લાય તો હું પૈન મરી જવું એનો હોય અરે કોરશી કાકા જો કોણસી કાકા તો ખૂબ ખોટો લાગ્યું બ્રો હો પણ કેટલો ખર્ચો કર્યો તો આપણે આ મગફળી પાછળ તને ખબર છે કે નથી ખર્ચો તો કર્યો જ છે તો પછી તો હું શું કહું કોરશી કાકા તમારે થોડુંક મગજ ઢીલું કરવું હોય તો 100 રૂપિયા પીએ દેવા 100 રૂપિયાથી હવે કોઈ ના થાય ઓય લાખો રૂપિયાની વસ્તુ બગડી છે ને 100 રૂપિયાથી કોઈ ના થાય અરે પણ આ તો હવે તમને શું કે રાગે નથી એટલે કીધું આલુ થોડાક એવું એમ ઓય હવે તો લાય લો આ તો ગોડે ગોમો ના કરતા રેડી ખરાવ તો રે ચૂપચાપ અરે પીને. ગામમાં તો મને તો આ તારમાં લાવવાનો જ નતો ક્ષેત્રમાં બધું તારે જ કરવાનું હતું મેં કીધું તમને લેતા તો તો સારું રે તો શું હવે આ વરસ દીવે એવા નથી મોણસા દે લો મેલો કોરશી કાકા અરે શું મેલા ભવેડા તારો દીવ ચમચમ હેડે અરે ઈ તો સરકાર કોક સહાય કરશે અરે પણ સરકાર તો કરશે પણ કેદી કરશે બુડા અરે કરશે દર વખતે કરે છે ને આ વખતે કોક સરકાર કરશે પણ હટ કરી હોત તો આપણ કોક વળતિયું હટ મળત એમ હવે કોરશી કાકા પહેલાના ટાઈમ ની અંદર વરસાદ ને બરસાદ આવતું આ તો હવે પોણી આપડા આયા છે નકા પહેલા કોઈ નતું આપડા પાસે હે તો શું હા ઈ વાતે તારી ખરી પેલા આપડા મોણા પાસે શું હતો પાણી ભરવા હારું આપણે 20 કિલોમીટર થેટા તો હતા પછી અને હવે તો ઘરે ચકરી ચાલુ કરો તો પોણી આવે રો હા ઈ વાતે તારી એક તો ખરી છે કે ભગવાને આટલું આલ્યો છે તો ભગવાન થોડોક ભાગી લે પછી અને હવે તમે ગોમમાં ઓટો મારતા હો હા. ગોમમાં કોઈને હેરાન ના કરતા રેડી ગામમાં ઘરે આવતો રહેતો હું તો ગામમાં કોઈને હેરાન કરવું એમ નથી હવે આ તો પછી તમે એમ કે 100 રૂપિયા આલ્યા છે પછી ટાઈટ થોપરા પછી ગોમમાં હેરાન કરો કોઈને તો અરે મોથી તો હવે આ દાડા ઈચ્છા જ નથી રાતા થા ભમેડા હાસુ કૂતો ઈ તો હોદે આવશો તાર તમને સારા દેખાશે દાડા હવે તો કોઈ રોગ ફોગ ના આવે તો હારો કોરોના આયો લંફી આયો વાયરસો ચેવા આવે છે તો શું કળિયુગ નો ટાઈમ છે હવે આવો કળિયુગ ઘર કળુગ આવ્યો છે ઘર કળુગ મણાને રીબુ હારે નથી રહ્યો હવે મણા લાથાર થઈ ગયા છે પણ મણા પાપ ઓછા નથી કરતા કેટલા કરે છે પોતાનો શું? રૂપિયો નથી લખાવતા તો શું